નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં પાઠ 9 ચડીએ ઊંચા ચઢાણ એમાં આપણે આ એક છાવણી જે ઉત્તરકાશીમાં આવેલી છે જેનું નામ નહેરુ પર્વતારોહણ સંસ્થા છે, બરાબર. ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં એક સંગીતા અરોરા નામની છોકરી છે, બરાબર. તે અહીંયા આગળ તાલીમ લેવા માટે આવી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે તાલીમમાં શું કરવું પડે છે, બરાબર. પર્વત પર ચડવા માટેની અહીંયા આગળ તાલીમ લેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું હતું પણ કે તાલીમ લેતી વખતે આ સંગીતા અરોરા નામની છોકરીને કઈ કઈ મુશ્કેલી પડે છે, અને એમના જે તાલીમ આપનાર, એમનું નામ હતું બ્રિગેડિયર જ્ઞાનસિંહ, બરાબર. જેઓ તેમને તાલીમ આપતા હતા, અને તેઓ જ્યારે આ સંગીતા અરોરા કહે છે કે હું નહીં ચડી શકું, બરાબર, તો શું કહે છે કે હવે તમારે તો જૂથ 7ના નાયક બનવાનું છે, એટલે કે તમારે એના કેપ્ટન બનવાનું છે, બરાબર, લીડર બનવાનું છે. તો તમારે આ જે જૂથના નાયક હોય એમના માટેની આટલી જવાબદારી આપણે ભણ્યા હતા. અને છેલ્લા ભણ્યા હતા કે જૂથ 7માં કયા કયા રાજ્યમાંથી આવેલી સ્ત્રીઓ હતી, છોકરીઓ હતી, બરાબર. તો આપણે જોયું હતું, અને એમાં એક છોકરીની વાત કરી હતી કે જેનું નામ ખાનદોનબી હતું. તે મિઝોરમની હતી. તેને કોઈ બીજી ભાષા આવડતી ન હતી, ફક્ત મિઝો ભાષા જ આવડતી હતી, બરાબર. તો આ એક ગ્રુપ લીડર તરીકે જે લીડર હતા તેમને એમની ભાષા નહોતી આવડતી, પણ તેઓ એકબીજાના હૃદયથી એકબીજાને સમજી શકતા હતા, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. હવે આજે આપણે આ 9 મુદ્દો ભણવાનો છે, નદી પાર કરવી. જો એમાં કે હવે આ જે સંગીતા અરોરા છે એ શું કહે છે, અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબિયત તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા, બરાબર. શું કહે છે કે નદી, હવે એમને પહાડ ચડવાની તાલીમમાં નદી પાર કેવી રીતે કરવી એ પણ શીખવાડવામાં આવે છે. અને તે વખતે તેમના કઈ કઈ તપાસ કરવામાં આવતી હતી, તો એમની તબીબી તપાસ કરવામાં આવતી હતી, ને એમને નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વવાળી ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવતું, જેથી તેમને શક્તિ મળે અને ઠંડીમાં એમના શરીરમાં ગરમી જળવાઈ રહે. આગળ 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી, બરાબર. શું કહે છે અહીંયા આગળ, 8 કિલોમીટરની મુસાફરી કર્યા બાદ તેઓ એક નદી પાસે પહોંચે છે, અને નદીની આ બાજુથી પેલા બાજુ, એટલે એક કાંઠાથી બીજા કાંઠા સુધી પહોંચવા માટે એક જાડું દોરડું બાંધેલું હતું, બરાબર. અને એ દોરડું છે જે બંને બાજુથી ખીલા અથવા તો મેખ સાથે મજબૂત બાંધેલું હતું. પણ તે છતાં પણ આ સંગીતા ગભરાતી હતી, બરાબર, કે જો કદાચ દોરડું નીકળી જશે તો, બરાબર. આગળ જુઓ, અમારા પ્રશિક્ષકે, એટલે કે જેમને નદી આ બાજુથી પેલી બાજુ પસાર કરવામાં જે તાલીમ આપતા હતા, એમના પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી, બરાબર. એમના જે પ્રશિક્ષક, એટલે કે જે તાલીમ અપાવતા હતા, એમને પહેલાં પોતાની કમર પર દોરડું બાંધ્યું, અને પછી એ દોરડાની કડી એક જાડું દોરડું જે આડું બાંધ્યું હતું આ કિનારેથી પેલા કિનારે સુધી, તેમાં ભેરવી દીધું. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી.
એ આશાએ કે મને કોઈ જોશે નહીં, બરાબર, કેમ કે આ ઘણું ગંભીર કામ હતું, બરાબર. હજુ તો એમને શીખવાડ્યું નહોતું અને દોરડા ઉપર આ રીતે નદીની આ પારથી પેલે પાર જવાનું અને નીચે ધસમસતું પાણી હોય નદીનું, તો બધાને બીક લાગતી હતી, કોણ પહેલું જશે, કોણ પહેલું જશે, બરાબર. એમ એકબીજાને ધક્કા મારતા હતા અને એમાં આ જે સંગીતા હતી તે બધાથી છેલ્લા ઊભી હતી. આગળ પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ, બરાબર. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો, બરાબર. હવે એ તો છેલ્લા હતા સંગીતા અરોરા, બરાબર. તો પણ આ એમના જે પ્રશિક્ષક એટલે કે જે તાલીમ આપનાર હતા એ સાહેબે શું કર્યું કે એ પોતે આ દોરડું અને કડી લઈને ઠેક છેલ્લા સંગીતાબેન પાસે પહોંચી ગયા અને શું કહે છે, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ, એટલે કે હવે પહેલો વારો આપણે આ સંગીતા મેડમનો લાવીએ, બરાબર. અને એમને ખબર પડે ત્યાર પહેલાં તો કોઈએ એમને પાણીમાં ધક્કો માર્યો. આગળ મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી જતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. જો જ્યારે આ સંગીતા મેડમ નદીમાં જાય છે ત્યારે શું થાય છે તો કે એ જ્યારે પાણીમાં પગ મૂકે છે ત્યારે શું અનુભવ થાય છે કે જાણે એમના પગ બરફ થઈ ગયા છે, અંદર થીજી ગયા છે, આખું શરીર ધ્રુજવા લાગે છે, દાંત જકડાઈ જાય છે, બરાબર. અને પછી એ દોરડું પકડીને પાણીમાં ચાલે છે અને જેવું એમ પાણીમાં ચાલવાનું શરૂ કરે છે કે જેમ જેમ આગળ જાય છે તેમ તેમ નદી ઊંડી થતી જાય છે અને એટલી બધી ઊંડી હોય છે કે ધીરે ધીરે તો આગળ જતાં જતાં પાણી એમના ગળા સુધી આવી ગયું. પછી શું થાય છે તો નદીમાં એમનું પગ લપસવા લાગે છે. આગળ હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી થઈ, બરાબર. એટલે જ્યારે આટલા બધા અઘરા પડાવમાંથી જ્યારે માણસ બહાર નીકળે, બરાબર, એ વખતનો આનંદ જ કંઈક અલગ હોય. તો જે વખતે એમને એવું લાગતું હતું કે હવે તો હું તણાઈ જ જઈશ, બરાબર, પણ એના મદદમાં શું હતું કે એમના કમર સાથે કડી બંધાયેલી હતી એટલે એ તણાત તો ના, બરાબર. તો પછી એમને યાદ આવ્યું કે મારા કમરે તો કડી સાથે દોરડું બાંધેલું છે. પછી એ કડી પકડીને ચાલતા ચાલતા કિનારા તરફ ગયા અને ત્યાં જઈને એ ખૂબ જ ખુશ થયા. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું, બરાબર. શું કહે છે કે પહેલાં તો મને બીક લાગતી હતી, હું સંતાયા કરતી હતી પાછળ પાછળ, પણ જ્યારે નદીમાં મેં પગ મૂક્યો અને ચાલવાનું શરૂ કર્યું, બરાબર, ત્યારે એમના અંદર આત્મવિશ્વાસ આવ્યો અને આત્મવિશ્વાસ સાથે હિંમતભેર એમને આ કામ પાર પાડ્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપ્યા છે, શોધો અને લખો. તો પહેલો પ્રશ્ન છે કે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે. તો હું તમને અહીંયા જવાબ બતાવું છું વિદ્યાર્થી મિત્રો કે પર્વતારોહણ જ્યારે પર્વત ઉપર માણસ ચઢે છે તે સમયે પોતાની સાથે કયા કયા સાધનો લઈ જાય છે. તો જુઓ અહીં આગળ છે કે પર્વતારોહણ કરવા માટે લાંબા અને મજબૂત દોરડા, ખીલાઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમબૂટ,
એટલે કે પથ્થર સાથે થોડાક ચોંટી જાય તેવા, પાણીનો બોટલ, ખાવાના પેકેટ, સૂવાની બેગ, પ્લાસ્ટિકની ચાદર, તંબુ, જરૂરી દવાઓ અને ઓક્સિજનના સિલિન્ડરની જરૂર પડે છે. ઓક્સિજનના સિલિન્ડર કેમ કે જ્યારે પર્વતારોહણ દરમિયાન આપણે પહાડની ઉપર ચડતા જઈએ ત્યાં આગળ ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય છે, બરાબર. એટલે શ્વાસમાં લેવાય એટલો ઓક્સિજન તો જોઈએ આપણને, બરાબર. એટલે સાથે ઓક્સિજનના સિલિન્ડર પણ લઈ જવા પડે છે. બીજો પ્રશ્ન છે કે તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું હોય છે ક્યાં, એટલે કે તમે ક્યારેય કડી અને દોરડું જોયું છે કે જે બીજા કાર્ય માટે ઉપયોગ થતું હોય અને ક્યાં જોયું છે? તો જુઓ એનો જવાબ કે હા, મેં કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે કડી અને દોરડાનો ઉપયોગ કરવામાં આવતો જોયો છે, બરાબર. આ રીતે આપણે જોતા હોઈએ છીએ. અને બીજું આપણે ક્યાં જોયું હોય તો ટીવીમાં જ્યારે આપણે વધારે વરસાદ પડ્યો હોય, પૂરની સ્થિતિ આવી હોય અમુક વિસ્તારમાં, તો આપણા દેશની જે સુરક્ષા દળ ટીમ છે, NDRFની ટીમ, બરાબર, તેઓ નદીમાં અથવા તો કોઈક એવા વધારે પાણી ભરાયેલા વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ ફસાઈ ગયું હોય તો આ રીતે કડી સાથે દોરડું બાંધીને તેઓને બચાવે છે, અથવા તો હેલિકોપ્ટરમાંથી પણ એ લોકો આ રીતે દોરડું અને કડી પોતાના કમરે બાંધીને નીચે છલાંગ લગાવે છે અને બીજા વ્યક્તિઓને બચાવે છે. ત્રીજો પ્રશ્ન જુઓ કે જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? પર્વત પરની નદી જો પાર કરવી હોય તો કયા ઉપાયો કરી શકાય? જુઓ કે પર્વત પરની નદી પાર કરવા માટે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ અથવા રોપવે હોય તો તેનો ઉપયોગ કરી શકાય, બરાબર. આપણે રિવર રાફ્ટિંગ, વિદ્યાર્થી મિત્રો, ખબર છે કે આમ પહાડ પરથી જે નદી આમ ઊંચા નીચા વેણવાળી હોય તો એમાં રિવર રાફ્ટિંગ એટલે કે એવા પ્રકારની બોટ આવે અને આપણને સેફટી બધી વસ્તુ પહેરાવે છે, હવા ભરેલા કપડાં, બરાબર છે, જેકેટ. તો એના દ્વારા આપણે નદી પાર કરી શકીએ. અથવા તો રોપવેથી આપણે બધા જ પરિચિત છીએ, જે પહાડી વિસ્તારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વપરાય છે, તો આપણે રોપવેના ઉપયોગથી પણ નદી પાર કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જુઓ કે શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો જુઓ જવાબ કે પર્વતો પર આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. તે સિવાય ત્યાં ચઢાવ ઊંચો નીચો અને રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. તેથી પર્વતો પર ચઢવા આપણને વધારે શક્તિની જરૂર પડે છે, બરાબર. તો કેમ જરૂર પડે વધારે શક્તિની? તો કે આપણે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ છે અને આપણે ઉપર ચઢવાનું છે, એટલે આપણે વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. એ સિવાય શું છે તો કે રસ્તો કેવો છે? ઊંચો નીચો છે, ખરબચડો છે, અમુક એમ એકદમ સ્ટ્રેટ ચઢાણ આવે, સીધું, બરાબર, વળાંક આવે. તેથી આપણને વધારે શક્તિની જરૂર પડે છે. આગળ જુઓ કે તમે ક્યારેય બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? કયું? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમારે તમારા અનુભવ લખવાના છે કે તમે કોઈ આ રીતે સાહસિક કામ કરતા હોય એવું સાંભળ્યું છે, બરાબર. અને કયું કામ? તો જો કદાચ તમારા ફળિયામાં કે તમારા ગામમાં, બરાબર, આ રીતે કોઈએ સાહસિક કામ કર્યું હોય કે તેઓ ગામમાં અથવા તો તમારા દાદા પાસે સાંભળ્યું હોય કે પહેલાંના સમયમાં આપણા ગામમાં પાણીની ઘણી બધી તંગી હતી, બરાબર. તો અમે લોકો નદીએથી ઘણા પાણીમાં ઘણે દૂરથી પાણી લાવતા હતા, બીજાને લઈ આપતા હતા, બરાબર, બીજાને મદદ કરતા હતા. તો આ રીતનો તમારે જવાબ અહીંયા લખવાનો છે. આગળ છે, તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. અહીં આગળ તમારે તમારો અનુભવ લખવાનો છે કે તમે કોઈ આવું સાહસિક કામ કર્યું છે, કયું કર્યું છે. તો આપણે હું તમને એક એક્ઝામ્પલ આપી શકું
કે અમે જ્યારે અમારા ઘરે ધાબા ઉપર મમ્મીએ ઘઉં સૂકવવા નાખ્યા હોય તાપવા કે પાપડી સૂકવવા નાખી હોય તે વખતે ઘણા બધા તમે એકલા હોય અથવા તો તમારા કોઈક નાનો ભાઈ એકલો ઉપર બેઠો હોય અને ઘણા બધા વાંદરા આવી જાય તો તમે ત્યાં આગળ લાકડીથી વાંદરાઓને ભગાડીને તમારા ભાઈને બચાવો છો અને તમારા મમ્મીએ મહેનત કરીને તપવા નાખેલી વસ્તુને પણ બચાવો છો, બરાબર. અથવા તો આવું કોઈક બીજું સાહસિક કામ, તો કે તમારા મિત્ર પાછળ 2-3 કૂતરા દોડ્યા હતા, બરાબર, અને તમે કૂતરાથી તમારા મિત્રને બચાવ્યો હતો. એવું કોઈક સાહસિક કામ તમે કર્યું હોય તો તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજે નદી પાર કરવા માટે સંગીતાએ આપણને એના અનુભવની ચર્ચા કરી કે નદી પાર કરતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, એમને નદી પાર કેવી રીતે કરી, બરાબર. ત્યારબાદ આપણે અહીંયા આગળ આ 6 પ્રશ્ન જોયા. એ 6 પ્રશ્નમાં મેં તમને 4 જેના જવાબ બતાવ્યા લખેલા એ લખવાના છે અને આ 2 પ્રશ્નોના જવાબ તમારે તમારા અનુભવથી લખવાના છે. હવે આ નવા મુદ્દા સાથે ખડકો પર ચડવું એમાં આવતા વિડીયોમાં જોઈશું.